છોટાઉદેપુર જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ બની ગઈ છે। જિલ્લા પોલીસ દ્વારા પોસ્ટલ બેલેટ પેપર મારફતે મતદાન પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી, જેથી ચૂંટણી દરમિયાન ફરજ બજાવનારા પોલીસ જવાનો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે। જિલ્લા પંચાયતની 32 બેઠકો, 7 તાલુકાની અંદાજે 150 તાલુકા પંચાયત બેઠકો અને નવી રચાયેલ બોડેલી નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે 26 એપ્રિલના રોજ જ્યારે મતદાન યોજાવાનું છે, ત્યારે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ચૂંટણીના દિવસે પોલીસ જવાનોને વિવિધ મતદાન મથકો પર ફરજ બજાવવાની હોવાથી તેઓ માટે આગોતરા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી। આજ રોજ છોટાઉદેપુર પોલીસ અધિક્ષક કચેરી તેમજ બોડેલી સેવા સદન ખાતે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ અને જીઆરડી જવાનો દ્વારા મતદાન કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં સક્રિય રીતે ભાગ લઈ 100% મતદાન કરવા માટેની અપીલ કરી। તો ચૂંટણીનો માહોલ દિવસે ને દિવસે ગરમાતો જાય છે અને જિલ્લામાં લોકશાહી પ્રક્રિયાની ઉત્સાહભેર શરૂઆત થઈ ગઈ છે। આજ રોજ તારીખ 23 એપ્રિલના રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે પોલીસ અધિકારી, કર્મચારીઓ, જીઆરડી, હોમગાર્ડ જવાનો, પોલીસના લગત અન્ય તમામ સંલગ્ન બ્રાન્ચોનો આજે પોસ્ટલ બેલેટથી એસપી કચેરી ખાતે અને બોડેલી તાલુકા સેવા સદન ખાતે મતદાન ચાલી રહ્યું છે। એસપી કચેરી ખાતે છોટાઉદેપુર તાલુકો, કવાંટ તાલુકો, કદવાલ તાલુકો અને પાવીજેતપુર તાલુકો તથા બોડેલી તાલુકા સેવા સદન ખાતે બોડેલી, સંખેડા અને નસવાડી તાલુકાના તમામ પોલીસ કર્મચારી, અધિકારી, જીઆરડી, હોમગાર્ડ અને પોલીસ ખાતાની અલગ અલગ લગત જે કચેરી બ્રાન્ચો છે તેમના કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન સવારે 9 વાગ્યાથી ચાલુ રહ્યું છે।